દેવી શક્તિ છે. શિવ શક્તિ વગર શવ છે. શિવને શિવ બનાવનાર જ શક્તિ છે. તો નવરાત્રી એટલે 9 દિવસ અને 9 દેવી. સો આ 9 દેવી શું છે? 9 દેવીની ઉપાસના, આ 9 દેવી કોણ છે, એનું શું મહત્વ છે? નવ દેવીને સમજતા પહેલા આપણે એ સમજીએ કે દેવી કોણ છે. આજની યંગ જનરેશનને એવું નથી એમને કંઈક વસ્તુ નથી કરવી, પણ એમને ખ્યાલ નથી. જેમ કે રીતિ રિવાજની વાત કરું તો આ દીવાનું મહત્વ શું છે, આ દીવો કેમ પ્રગટાવીએ, આટલા બધા દીવા કેમ, આ ગરબો કેમ, આ માટલું કેમ, આ બધાનો જો ખરેખર એમને સાયન્ટિફિકલી તમે પ્રકાશ પાડો તો ચોક્કસ એ લોકો સમજવા તૈયાર છે. દીવો છે ને એ શક્તિનું જીવંત સ્વરૂપ છે. આપણે દીવાની જોતને ટચ કરીએ ને આપણે બળી જઈએ. શક્તિ એ પ્રમાણે છે. શક્તિનું સ્વરૂપ રીસર લિટલ જીવંત સ્વરૂપ જો હોય ને તો એ દીવો છે. તમે આ કાલ અને ગરબાની વાત કરી એટલે મને થયું કે તો ગરબા એક નૃત્ય છે કે ગરબા શું છે? કેમ કે આજે જો જોવા જઈએ તો આજના ગરબા ડીજે, ડાન્સ, ડિસ્કો, પહેરવેશ બધું બદલાઈ ગયું છે. તો એકચ્યુઅલ ઓરિજિનલ નૃત્યનું શું મહિમા છે? એ નૃત્ય શું છે? નવરાત્રી એ આત્મદર્શનની એક ક્રિયા છે જેને આપણે પ્રદર્શનમાં કન્વર્ટ કરી નાખીએ. શક્તિ આટલી બધી છે તો તેમ છતાં એવું શું થયું છે કે સ્ત્રી ક્યાંક અબળા તરીકે ને એવું લાગે છે અશક્ત છે? એવું શું થયું? એવું શું ચાલે છે? નમસ્તે મિત્રો, આજનો દિવસ મારા માટે ખાસ વિશેષ છે કેમ કે આજના જે મહેમાન છે એ ખાલી પોડકાસ્ટ માટે નહીં, હું બહુ નસીબદાર છું જેમની બાજુમાં બેસીને મને યોગ વિદ્યા શીખવા મળી છે. યોગ શું છે અને યોગની શક્તિ જો મને જાણવા મળી હોય તો મારા પહેલા યોગ ગુરુ આચાર્ય બિરજુ મહારાજ. સો આજના આપણા વિશેષ મહેમાન છે આચાર્ય બિરજુ મહારાજ, જે ખાલી યોગાચાર્ય નહીં પણ જીવનમાં યોગ વિશે શ્રદ્ધા, પોતાના માટે શ્રદ્ધા, જે કહેવાય ને કે આપણે બધા કહીએ તો છે કે આપણી અંદર એક શક્તિ રહેલી છે, એ શક્તિને કેવી રીતે ઓળખવી એ માર્ગ બતાવનાર આચાર્ય બિરજુ મહારાજ. એમના વિશે વાત કરવા જવું તો એમ થાય કે આ પોડકાસ્ટ જ અડધો એમના ઉપર થઈ જાય. પણ 2004માં એમને ગુજરાત સરકાર તરફથી પણ શ્રેષ્ઠ યોગ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. 3 મહત્વના પુસ્તક લખ્યા છે અને યોગ સાધના, નેચરોપેથી અને આયુર્વેદ એના વિશે આપણને વિશેષ ધ્યાન આજે બિરજુ મહારાજ આપણને આપશે. આજે આપણે ખાસ વાત કરવાના છે નવરાત્રી, ઉપવાસ, આધ્યાત્મ અને સ્વાસ્થ્ય. આ ચારેયનું શું મહત્વ છે એના વિશે આપણને આજે આચાર્ય યોગ બિરજુ મહારાજ આપણને વાત કરશે. વેલકમ બિરજુ મહારાજ. નમસ્તે શિલ્પાજી, કેમ છો? થેન્ક યુ સો મચ, તમારો મહત્વનો સમય આજે અમને આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ મી. થેન્ક યુ. સો નવરાત્રી આવી રહી છે અને મને વિચાર આવ્યો કેમ કે હું તમારા સાથે ભણી હતી 9 દેવી અને મને એમ થયું કે કેમ આપણે નવરાત્રીનું સાચું પર્વ અને સાચું મહત્વ લોકો સુધી પહોંચાડીએ. તો નવરાત્રીનું સાચું મહત્વ શું છે, આ પર્વનું શું મહત્વ છે એના પર થોડી વાત કરશો? ખૂબ સુંદર શિલ્પાબેન આ સબ્જેક્ટ લેવા બદલ. કારણ કે આજનું યુવાધન આ વસ્તુથી વાકેફ નથી કે એકચ્યુઅલી નવરાત્રી શું છે. નવરાત્રી આપણે જોવા જઈએ ને તો આપણા શાસ્ત્ર મુજબ એક પર્વ છે. પર્વ, ઉત્સવ અને તહેવાર, આ ત્રણનો ફરક જાણવો ખૂબ જરૂરી છે. ઓકે, પર્વ, ઉત્સવ અને તહેવાર. પર્વ, ઉત્સવ અને તહેવાર આ ત્રણેયનો ખૂબ અલગ મતલબ છે. શું વાત કરો છો? હાજી. ઓકે. પર્વ એટલે પડાવ, ઉત્સવ એટલે જે ઉમંગથી ઉજવાય, અને જે તહેવાર છે એ એક ચોક્કસ ડેટ આપેલી હોય, જે વાર આપેલો હોય જેને કે જે વારથી આપણે એક નવેસરથી શરૂઆત કરી શકીએ તો એને તહેવાર કહેવાય. એટલે આ જે નવરાત્રી છે એ એક એવો સરસ પર્વ છે કે જેની અંદર તમારું ટ્રાન્સફોર્મેશન તમે લાવી શકો છો અને વ્યક્તિ પોતાના ટ્રાન્સફોર્મેશન લાવી શકે એના માટે જ આ ખાસ આ પર્વ બન્યો છે. અચ્છા, તો જે આપણે આ ઉપવાસ, આરાધના, શક્તિની જે વાત કરે છે એના સંદર્ભમાં છે આ આખું. આપણા ઋષિ મુનિઓએ ખૂબ સુંદર રીતે વાતાવરણનો અભ્યાસ કરીને, એન્વાયરમેન્ટનો અભ્યાસ કરીને, યોગનો અભ્યાસ કર્યો અને એમણે તારણ કાઢ્યું કે આ સમય દરમિયાન આપણી 4 નવરાત્રી આવે છે એ દરમિયાન ઋતુકાળ બદલાય છે, ઋતુ સંધિ આવે છે. એ સમયે જો શરીરને આપણે બદલાવ ના આપીએ તો શરીર એટ્યુન થતું નથી એ નવા વાતાવરણ સાથે. તો એમણે 4 નોરતા આપ્યા. 4 નવરાત્રી, 2 તો મને ખબર છે, ચૈત્રી નવરાત્રી અને આ નવરાત્રી. હાજી, એમાં કાર્તિકી નવરાત્રી અને અષાઢી નવરાત્રી. જો 4 નવરાત્રી એટલે પહેલી કાર્તિકી નવરાત્રી, પછી આવે ચૈત્રી નવરાત્રી, પછી અષાઢી નવરાત્રી અને પછી આસો નવરાત્રી. ઓકે. તો આ 4 નવરાત્રી એ 4 સંધિકાળ છે 6 ઋતુઓનો. ઓકે. અને એ સંધિકાળમાં આપણું શરીર જે
એક ઋતુ સાથે ટ્યુન થયું હોય છે, એને ફરીથી એ ટ્યુન કરવું પડે છે, ફરીથી રીપ્રોગ્રામ કરવું પડે છે. અને એના માટેનો સંધિકાળ જે છે એ કાળ દરમિયાન તમે એ શક્તિની ઉપાસના કરો અને શક્તિને ટ્રાન્સફોર્મ કરો તો તમે એ નવા વાતાવરણમાં સારી રીતે જીવી શકો અને ફ્લરિશ કરી શકો. ઓકે, જેમ કે મને એવી ખબર પડે કે હવે આ ભાદરવો મહિનો જશે ને આસો આવશે એટલે ચોમાસું જઈને ઠંડી આવશે, પણ કેમ એ તો મને પણ સમજાય છે કે દરેક સિઝન બદલાય, તહેવાર આવે છે, કઈનું કઈ એનું ફૂડ પણ બદલાય છે, કઈનું કઈ, પણ એનું શું મહત્વ છે, એનું સાચું મહત્વ અને સાચો ઉપયોગ, બેનિફિટ કેવી રીતે લઈ શકે આપણા પ્રેક્ષકો? જેમ કે હું આપનું એક્ઝામ્પલ આપું કે હાલની જે નવરાત્રી, આસો નવરાત્રી આવે છે, એ આસો નવરાત્રી ચોમાસા બાદ આવે છે. ચોમાસામાં આપણે ચાતુર્માસ કેમ કરીએ છીએ? કારણ કે ચોમાસા દરમિયાન આપણને મંદાગ્નિ હોય, આપણું પાચન તંત્ર બંધ પડ્યું હોય, રાઈટ, દેવ પડી ગયા હોય અને આપણી અંદરની ઇમ્યુનિટી ઓછી થઈ હોય. એ સમયે જ્યારે શરદ ઋતુ આવે ત્યારે કફની ઋતુ આવે, ત્યારે અચાનક કફ થઈ જાય તો આપણું શરીર એની સાથે ટ્યુન અપ ના કરી શકે, કોપ અપ ના કરી શકે. એટલે એને એટ્યુન કરવા માટે આપણે નવરાત્રીની સાધના કરીએ છીએ. કારણ કે શક્તિ જે છે એનું ફોર્મ બદલાય છે. શક્તિનું જે સ્વરૂપ છે, જે ડોર્મન્ટ સ્વરૂપ છે, દેવ પડી ગયા હતા, રાઈટ, એટલે શક્તિ પણ ડોર્મન્ટ થઈ ગઈ હતી. શક્તિજી પણ પાતાળ લોકમાં જતા રહ્યા હતા. એટલે હવે શક્તિને ઉજાગર કરવાના છે, એમની આરાધના કરવાની છે કે હવે તમે આવો અને અમારા જીવનમાં પ્રવેશ કરો કે જેથી અમારો અગ્નિ મંદ હતો એ ફરી ઉજાગર થાય, અમારી પાચન શક્તિ સારી થાય, અમે નવેસરથી નવા વર્ષમાં નવા ઉત્સાહ સાથે અમારું સારું જીવન, સ્વસ્થ જીવન જીવી શકીએ. તો ઉપવાસ એટલા માટે જ આપ્યો છે કે જે મંદ અગ્નિ છે એ પછી સ્ટેબલ થાય. એક્ઝેક્ટલી. આ મંદાગ્નિના કારણે શું થાય કે આપણા શરીરની અંદર ઘણા બધા અંતરાયો અને વિક્ષેપો ઘૂસી જાય, રાઈટ. એ જે મંદાગ્નિના કારણે જે ખાવા પીવામાં ધ્યાન ના રખાયું હોય અને એના કારણે જે મળ ઘૂસી ગયા હોય એ મળને આપણે બહાર કાઢવા પડે. એ મળને બહાર કાઢવાનો સૌથી સારામાં સારો વસ્તુ છે ઉપવાસ, શક્તિ આરાધના. જે ઉપવાસ કરીને જે ગરબા આપણે કરીએ છીએ એ આખી શક્તિને આની આરાધના છે અને એ ઉપવાસ દ્વારા ફળે છે. ઓકે. અને રાત્રિનું જાગરણ, ચંદ્રમાની ચાંદની અને એની સાથે શીતપાન, એનાથી આપણું શરીર એક આવનારા કફ માટે તૈયાર થાય છે. ઓકે. સો નવરાત્રી એટલે 9 દિવસ અને નવદેવી. સો આ નવદેવી શું છે અને નવદેવીની ઉપાસના, આ નવદેવી કોણ છે, એનું શું મહત્વ છે? નવદેવીને સમજતા પહેલા આપણે એ સમજીએ કે દેવી કોણ છે. દેવી શક્તિ છે. શિવ શક્તિ વગર શવ છે. શિવને શિવ બનાવનારા શક્તિ છે. એટલે આપણે શિવ સ્વરૂપે જે જીવ છીએ એની અંદર જે શક્તિ રહેલી છે એના અલગ અલગ સ્વરૂપો છે. આદિશક્તિ એક જ છે, પણ એ આદિશક્તિને અને આપણે 9 સ્વરૂપે આપણે ગ્રહણ કરીએ છીએ. ઓકે. એના આપણી અંદર 9 સ્વરૂપો છે. એ 9 સ્વરૂપ એટલે આ 9 દુર્ગા. આપણે એટલે દરેક સ્ત્રી પુરુષની અંદર, દરેક સ્ત્રી પુરુષની અંદર, અને દરેક સ્ત્રી પુરુષની અંદર એ 9 દુર્ગા સ્વરૂપમાં રહેલા હોય છે. સ્ત્રીમાં એ વિશેષ કરીને સ્ત્રીમાં શા માટે વધારે હોય છે? કારણ કે ઈશ્વરે સ્ત્રીને માતા બનવાનું વરદાન આપ્યું છે, સર્જન શક્તિ આપી છે. એટલે એ શક્તિને ઓપ આપવા માટે આ 9 શક્તિઓ સ્ત્રીમાં વધારે આપી છે. પણ પુરુષ પણ આ શક્તિઓ પ્રાપ્ત કરી શકે છે. પોતે પણ આ આરાધના કરી અને આ શક્તિઓને પોતાની અંદર વિસ્તૃત કરી શકે છે, વિકસિત કરી શકે છે. અને આ શક્તિનું ટ્રાન્સફોર્મેશન ખૂબ અગત્યનું ટ્રાન્સફોર્મેશન છે. બધા નોરતામાં આ નોરતા સર્વશ્રેષ્ઠ નોરતા કીધા છે. કારણ કે આ આવનારી ઋતુ કફની છે અને આ એક પર્વ છે, આ એક પડાવ છે જીવનનો કે જ્યાં આગળ તમે નવી જૂની કાચડી ઉતારી અને નવી કાચડી ધારણ કરવાના છે. રાઈટ. આ સિઝનમાં સાપ પોતાની કાચડી ઉતારે અને નવી કાચડી ધારણ કરે, એટલે આપણે સાપને, નાગને પૂર્વજો કીધા, આપણા પૂર્વજો કહેવાય. કારણ કે આપણે એવું સમજીએ છીએ કે જેવી રીતે સાપ કાચડી ઉતારે છે એવી રીતે આપણે આખા વર્ષની અંદર જેટલા મળ આયા એના લીધે આપણી અંદર જે ટ્રાન્સફોર્મેશન આયા ખરાબ, એ બધાને આપણે ઉતારીને સાફ કરી દઈએ અને નવી શક્તિ તો સંચાર કરીએ કે જેથી આપણે એને શરદ પૂર્ણિમાના દિવસે ઉત્સવ સ્વરૂપે અને દિવાળીના દિવસે એને તહેવાર સ્વરૂપે ઉજવી શકીએ. ઓકે. પર્વ, તહેવાર ને ઉત્સવ ત્રણેયનું મિલન. ખૂબ સરસ. તો તમે દેવી શું છે એ તો તમે સમજાવ્યું. હવે આપણે નવદેવી, નવદુર્ગા શું છે? રાઈટ. હવે આપણી અંદર છે ને શક્તિના અનેક પ્રકારના રૂપાંતરણો છે. જે આદિશક્તિ છે એ તો એક જ છે, પણ એનો મૂળ રૂપાંતરણ કરી
અને જે શરીરની રચના થાય છે એ મૂળાધારથી શરૂ કરી અને સહસ્ત્રાર સુધી, રાઈટ? એવા 9 ચક્રો છે, જેમાં 9 શક્તિ કેન્દ્રો છે જે આ શક્તિને અલગ અલગ કાર્ય માટે ટ્રાન્સફોર્મ કરે છે. જેમ કે મૂળાધારની અંદર આધાર શક્તિ, તો એ શૈલપુત્રી છે, એ મજબૂત છે, એ પથ્થર જેવી છે, રાઈટ? તો એ શક્તિ મૂળાધારમાં રહેલી છે. એ મૂળાધાર શક્તિ જે છે એ આખા શરીરને ધારણ કરે છે. ઓકે. આપણી બધી ક્રિયાઓને એ ચલાવે છે, એ ધારણ કરે છે. એ ધરાઈથી એ ધરા સમાન છે, એટલે એમ શૈલપુત્રી કીધા. ઓકે. એના પછી બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી એટલે જે બ્રહ્મમાં વિચરે છે, જે શુદ્ધ છે, પવિત્ર છે, જેની અંદર ખૂબ જ શક્તિઓ ભરેલી છે, અખૂટ શક્તિઓ ભરેલી. આપણે જોઈએ છીએ બ્રહ્માંડમાં અખૂટ શક્તિઓ છે. યસ. રાઈટ? અનંત શક્તિ. અને જે બ્રહ્મમાં વિચરે એની પાસે તો અખૂટ શક્તિઓ પ્રાપ્ત થાય. એટલે બ્રહ્મચારીની શક્તિને બ્રહ્મચારિણી બનાયા કે જેથી શક્તિ અલગ અલગ સ્વરૂપમાં ફરી ફર્ધર રૂપાંતરિત કરી શકે. એટલે બ્રહ્મચારિણી સ્વરૂપે એ સર્જન શક્તિનું ધારણ કરે છે. જે બીજું ચક્ર છે આપણું, ત્યાં આગળ યુટરસ પણ છે, રાઈટ? એટલે તમે જુઓ કે એમના હાથમાં કમંડળ છે, બ્રહ્મચારિણીના હાથમાં, માતાજીના હાથમાં કમંડળ છે. કમંડળ એટલે એ યુટરસનું સિમ્બોલ છે. એ ધારણ કરે છે યુટરસ. કમંડળમાં જે રીતે જળ ધારણ કરે છે એવી રીતે એ ગર્ભમાં એમ્નિયોટિક ફ્લુઇડ ધારણ કરે છે. ઓકે, વાહ, ખૂબ સરસ. એટલે એ કમંડળનું એનું આપ્યું છે. એટલે બ્રહ્મચારીની માતા જે છે એ શક્તિનું એવું સ્વરૂપ છે કે જે નવા સર્જન માટે તૈયાર છે. સર્જન માટે તૈયાર છે. પછી એ સાધનાથી ઉપર આગળ વધે અને પોતાની સાધના, શિવને મળવાની પોતાની સાધનાને આગળ વધારે. શક્તિ પોતે જ, તમારે કશું કરવાનું નથી, શક્તિને માર્ગ આપવાનો છે. તમે જે ઉપવાસ, જાગરણ અને ગરબા અને શક્તિ આરાધના કરો છો એનાથી શક્તિને ટ્રાન્સફોર્મ થવાનો માર્ગ આપો છો, અને આપણી અંદર એ શક્તિ એ સ્વરૂપે ધારણ થાય છે. પછી આવે ચંદ્રઘંટા. તો ચંદ્રઘંટા જે છે એ આખા શરીરને, આખા બ્રહ્માંડને એ કંટ્રોલ કરે છે. ઓકે. એટલે એ કંટ્રોલિંગ શક્તિ આવે આખી. તમારા જીવન ચરિત્રને, તમારા જીવન, આખા જીવનને એ કંટ્રોલ કરે છે. એટલે ચંદ્રઘંટા આવે, રાઈટ? પછી કુષ્માંડા આવે, જે ગર્ભને ધારણ કરવાની, જે હોલ્ડ કરવાની શક્તિ જે છે એ કુષ્માંડા. કુષ્માંડા. ઓકે. તો એ ગર્ભને ધારણ કરે છે અને એ ગર્ભને ધારણ કરવાની શક્તિ આખી અહીંયા રહેલી છે. એટલે એ મણિપુર ચક્રની ઉપર ડાયાફ્રામ પાસે આવે કે જ્યાંથી એ ગર્ભને ધારણ કરવા માટેની શક્તિ ઉપાર્જિત કરે છે, રાઈટ? પછી આવે સ્કંદ માતા. તો સ્કંદ માતા જે કાર્તિકેયના માતા છે, રાઈટ? એ કાર્તિકેય શૂરવીરને જન્મ આપે છે, એટલે એ ધારિણી બને, એટલે એ જન્મ આપનારી બને છે, રાઈટ? એટલે એ કાર્તિકેય જેવા શૂરવીર પુત્રને જન્મ આપે છે, એટલે એ જન્મ આપનારી માતા બને છે, રાઈટ? એટલે એ પછી કાલરાત્રિ આવે. તો કાલરાત્રિ એટલે તમે જુઓ કે કાળકા માતાની જીભ બહાર આવી ગઈ છે, રાઈટ? તો એ ગળા અને જીભ ઉપર એમનું આધિપત્ય છે. એટલે આપણે જે બોલીએ છીએ, હું જે બોલું છું એ મને કાલરાત્રિ બોલાવે છે. આ શક્તિ જે બોલવાની, એક્સપ્રેસ કરવાની જે છે, ભગવાનની દયાથી સ્ત્રીઓમાં વધારે જ છે, રાઈટ? તો આ બધી શક્તિઓ સ્ત્રીઓમાં વધારે છે, પણ કાલરાત્રિની શક્તિ એટલી બધી જોરદાર છે કે એ જયારે સિદ્ધ કરવામાં આવે છે ત્યારે સ્ત્રીની જે જીભ હોય છે એ સર્વ પ્રકલ્પા થઈ જાય છે, અને ખૂબ સુંદર એ વાત કરી શકે છે. એની વાક ચાતુર્ય વધે છે. અને કહેવાય છે કે સ્ત્રી પોતાની જીભથી ધારે તે કરી શકે, બોલીને કે કડવું બોલીને, પણ એનામાં શક્તિ રહેલી છે, શક્તિ છે જ. અને એના પછી આવે મહાગૌરી. મહાગૌરી છે ને એ સૌમ્ય સ્વરૂપ છે, જે બેલેન્સ્ડ છે, જે એકદમ શાંત, અને ઈડા, પિંગલા અને સુષુમ્ના ત્રણેય નાડીઓને ધારણ કરીને બેઠા છે. અને જેને ગૌર સ્વરૂપ એટલે કે એકદમ શ્વેત સ્વરૂપ આપ્યું છે, કારણ કે સુષુમ્ના જે છે એ સફેદ અને ચમકીલા સિલ્વર કલરની છે, રાઈટ? એટલે સુષુમ્નામાં બંને પ્રાણને બેલેન્સ કરીને માં બેઠા છે. ખૂબ સરસ તમે આ વાત કરી. એટલે મને એની ઉપર રહી ગયું, એની ઉપર સિદ્ધિધાત્રી. એટલે એ પછી જયારે માતાજી જયારે આજ્ઞા ચક્રને પાર કરીને ઉપર જાય ત્યારે એ સર્વસિદ્ધિ, અષ્ટસિદ્ધિના દાતા બની જાય. અષ્ટસિદ્ધિ નવનિધિ કોને કીધું? નવનિધિના દાતા નવ દુર્ગા છે જે અષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. તમે આજે આખું સરસ એની સાથે કનેક્ટ કર્યું, આપણા નવ દેવી
નવચક્રો અને નવચક્રો સાથે જે વ્યક્તિ તરીકે જે પણ બાળક જન્મ આપે છે, તો આમાં તો કેટલી બધી સ્ત્રીઓને એ પણ છે કે ક્યાંક અત્યારે જે પણ સ્ત્રીઓ ક્યાંક પ્રેગ્નન્ટ છે એ ખૂબ આનો લાભ લઈ શકે, ખૂબ લાભ લઈ શકે, એ બાળક માટે અને એમના માટે ખૂબ લાભ લઈ શકે. બાળકનું ટ્રાન્સફોર્મેશન માતાના ગર્ભમાં જ થાય છે. અને મહા દિગ્ગજો જે મહાનુભાવો પેદા થાય છે એ બધા જ માતાના પેટમાં જ રિપ્રોગ્રામ થયા હોય છે. હા, અને exactly. એ આપણા શાસ્ત્રોએ સમજાવ્યું છે. જેવી રીતે ભરતનો જન્મ શકુંતલાના ગર્ભમાંથી થયો, ત્યારે એ નાના હતા ત્યારે એ સિંહના મોઢામાં હાથ નાખતા હતા, એટલા બધા શૂરવીર હતા. રાઈટ. એનું કારણ શકુંતલાજી એ ઋષિમુનિના આશ્રમમાં ત્યાં રહી અને એમને ભરતને જન્મ આપ્યો હતો. એક વાતાવરણ એવું મળ્યું હતું, નિર્ભય વાતાવરણ. એમનું રીપ્રોગ્રામિંગ એ પ્રમાણે થયું. એ બધી જ કળાઓના જાણકાર હતા. રાઈટ. એના અષ્ટસિદ્ધિઓના ધારક હતા. તો જેટલી પણ માતાઓ જે સાંભળી રહી છે, આપણે બધા જાણીએ છીએ કે 90% ડેવલપમેન્ટ ગર્ભમાં થાય છે. અને જે પણ પ્રેગ્નન્ટ લેડીઝ છે અત્યારે, આ શ્રેષ્ઠ સમય છે આ નવરાત્રીનો, ઉપાસના કરવાનો, સાધના કરવાનો આવનારા બાળક માટે અને એમના માટે. તો શક્તિ આટલી બધી છે, તો તેમ છતાં એવું શું થયું છે કે સ્ત્રી ક્યાંક અબળા તરીકે અને એવું લાગે છે અશક્ત છે, એવું શું થયું, એવું શું ચાલે છે? અથવા સ્ત્રી માને છે, ખબર તો છે શક્તિ છે, આપણે બધા વાત તો કરીએ છીએ, પણ ક્યાંક બીજી બાજુ એવું પણ દેખાય છે કે ભાઈ સ્ત્રી અબળા છે, સ્ત્રી અશક્ત છે. હું આનું મૂળ કારણ કહું. મનુસ્મૃતિનું ખોટું અર્થઘટન ખોટું થયું. મનુસ્મૃતિમાં એક બાજુ કહે છે કે નારીની પૂજા જ્યાં થાય છે ત્યાં દેવતા વાસ કરે છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. પણ બીજી બાજુ કહે છે નારીને રક્ષણની જરૂર છે. ઓકે. હવે બે વસ્તુ ક્લેશ થઈ ગઈ. એટલે નારી રક્ષણ કરવાને યોગ્ય છે, નારીને રક્ષણની જરૂર છે. આ વસ્તુને થોડુંક આપણે જો પ્રેક્ટિકલી જોવા જઈએ તો વાત સાચી પણ છે, ખોટી નથી. કે જેવી રીતે ઇલેક્ટ્રિક વાયરમાંથી કરંટ જતો હોય એવી રીતે નારી તો પોતે શક્તિ ધારણ કરનારી છે, અને એની અંદર ખુલ્લો વાયર તો રાખી શકાય નહીં તો કરંટ લાગી જાય, એટલે એને કવર કરવું પડે. એટલે રક્ષણ કરવાની વાત એ કીધી. એનો મતલબ એ નથી કે એને ઢાંકી રાખવાની છે. એને જ્યાં પ્રદર્શિત કરવું જોઈએ ત્યાં તો કરવાનું જ છે, પણ એ માર્ગમાં જે એ સિદ્ધિ સુધી ના પહોંચી શકે, એ ટાર્ગેટ સુધી ના પહોંચી શકે, એ માર્ગમાં એને પ્રોટેક્શન આપવાનું છે. દાખલા તરીકે રાત્રે કોઈ લગ્ન કરીને કોઈ ડોલી લઈને બેન જતા હોય, રાઈટ, અને લૂંટારા આવે તો એક બચાવનારો એક વ્યક્તિ હતો, પગી એટલે એવું રાખતા હતા, ખ્યાલ છે? હા, ખ્યાલ છે. તો એ બચાવતો હતો, રાઈટ. એટલે એ રક્ષણ કરવાની વાત હતી કે જ્યારે નારી અમુક સમયે અમુક પાથમાંથી જતી હોય છે ત્યારે એ શક્તિ એ ક્યાં જશે શક્તિ એને ખબર નથી. કોઈ રાક્ષસ પણ એનો યુઝ કરી શકે છે, કારણ કે શક્તિ છે ને ટ્યુબલાઇટમાં પણ વાપરી શકાય છે, અને એસીમાં પણ વાપરી શકાય છે, અને બોમ્બ બ્લાસ્ટમાં પણ વાપરી શકાય છે, રાઈટ. એટલે શક્તિનો દુરુપયોગ ના થાય એના માટે જ્યાં સુધી એ શક્તિને યોગ્ય સ્થળે સુધી પહોંચાડવામાં ના આવે ત્યાં સુધી એને પ્રોટેક્ટ કરવાનું કહ્યું છે. તમે જે વાત કરી એમાંથી હું સમજી કે નારી પાસે જે શક્તિ છે, હવે એ નારીની એક પોતાની એક અંતર્જ્ઞાન હોવું જોઈએ કે એનો સદુપયોગ કે દુરુપયોગ. તમે સરસ વાત કરી કે પૂજાય બી ખરી, પણ જ્યાં જરૂર છે ત્યાં પ્રોટેક્શનની બી જરૂર છે, અને પ્રોટેક્શન સ્ત્રી પોતે એને ખ્યાલ હોવો જોઈએ. એટલે જે સ્ત્રીઓ માને છે કે અમને પડદામાં રાખવામાં આવે છે, કે તો એવું નથી. તમે એક્ઝામ્પલ સરસ આપ્યું ઇલેક્ટ્રિસિટીનું, એક કવર જરૂર છે, કવર કરવાની જરૂર છે. કવર કરવાની જરૂર એટલા માટે છે કે કોઈ પણ શક્તિ છે એને જ્યાં સુધી તમે એને યોગ્ય સ્વરૂપમાં ટ્રાન્સફોર્મ ના કરો ત્યાં સુધી બીજા અન્ય સ્વરૂપમાં ટ્રાન્સફોર્મ ન થઈ જાય એની તકેદારી તમારે રાખવી પડે. આજે નાનું બાળક હોય, આજે તમે જુઓ અત્યારે સમાજમાં કેવા બનાવો બને છે, રાઈટ. રાક્ષસો બિચારી ભોળી બાળા ભોળી હોય, 14 વર્ષથી 21 વર્ષની બાળા ભોળી કહેવાય, રાઈટ. હવે એને કોઈ ફોસલાવી પટાવીને એની શક્તિનો દુરુપયોગ થઈ શકે, એટલે અત્યારે બની રહ્યું છે. એટલે શક્તિને એટલા માટે રક્ષિત રાખવાની કીધી છે કે શક્તિને જ્યાં સુધી એનો પોતાનો સ્વયંવર ના કરે અને પોતાનો વર ના પસંદ કરે, કે જ્યાં પોતાનો રસ્તો ના પસંદ કરે ત્યાં સુધી એને રક્ષિત રાખવી જરૂરી છે. એટલે મા બાપ વારંવાર કહેતા હોય છે કે ભાઈ તું પરણીને સાસરે જાય પછી બધું કરજે. તમે જે સ્વયંવરની વાત કરી કે એક રક્ષક મળી જાય છે એનો, અને પતિ પણ એમ કહે છે કે હું તમારી સાથે છું, ચલો તારી સાથે આવું છું, તારે ગરબા ગાવા છે, ચલો તારી સાથે આવું છું, રાઈટ. એ જરૂરી છે, કારણ કે શક્તિ બિચારી ભોળી છે, એને તમે એ નથી વિચારતી, એ નથી સમજી શકતી કે મારો ઉપયોગ એસીમાં થવાનો છે, મારો ઉપયોગ બોમ્બ બનાવવાનો થવાનો છે, રાઈટ. એટલે એને ડિરેક્શન માટે એક
શિવની જરૂર છે. એટલે શિવ શિવાનીનું મિલન કુદરતે ઈશ્વરે કેમ કરાવ્યું? કારણ કે શિવની પાસે શક્તિને ધારણ કરવાની શક્તિ છે, રક્ષણ કરવાની શક્તિ છે, અને શક્તિને શિવને શક્તિ આપવાની શક્તિ છે. આમ જોવા જઈએ તો બંને એકબીજાને પૂરક થઈ એકબીજાને ઉપયોગિતા પૂરકમાં સહયોગ કરે છે. ખૂબ સુંદર. અને આ સંસારની રચના એટલી બધી કોમ્પ્લિમેન્ટ પર ટકેલી છે કે એકબીજાના કોમ્પ્લિમેન્ટથી આજે આપણે જે જોઈ રહ્યા છીએ નવરાત્રીની અંદર પણ કે જ્યારે શક્તિ સાધનાઓ કરતા હોઈએ છીએ ત્યારે જે ગરબાના તાલ, જે ગાનારાઓ, જે સાથે રમનારાઓ એ એક સુરમાં એક તાલમાં આવી જાય છે તો એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરવા લાગે છે. એ વાતાવરણ એક ઓટોમેટિક જ અલગ જ ભક્તિમય ઓરા બની જાય છે અને શક્તિ ઉપાર્જિત થાય છે. જેમ કે તમે આ તાલ અને ગરબાની વાત કરી એટલે મને થયું કે તો ગરબા એક નૃત્ય છે કે ગરબા શું છે? કેમ કે આજે જો જોવા જઈએ તો આજના ગરબા ડીજે, ડાન્સ, ડિસ્કો, પહેરવેશ બધું બદલાઈ ગયું છે. તો એકચ્યુઅલ ઓરિજિનલ નૃત્યનું શું મહિમા છે? એ નૃત્ય શું છે? એકચ્યુઅલી છે ને નવરાત્રી એ આત્મદર્શનની એક ક્રિયા છે જેને આપણે પ્રદર્શનમાં કન્વર્ટ કરી નાખી. અચ્છા, ફરી સમજાવો સર. નવરાત્રી છે ને એ આત્મદર્શનની ક્રિયા છે. ઓકે. અને જેને આપણે પ્રદર્શન બનાવી દીધું, પ્રદર્શનમાં કન્વર્ટ કરી નાખી. વાહ. દર્શનને પ્રદર્શનમાં બદલી નાખ્યું. અને આ દર્શન જે છે આત્મદર્શન એટલે કે આત્મા પાસે શું શક્તિ અવેલેબલ છે અને કેટલી સંભાવનાઓ છે મારી અંદર, હું શું કરી શકું છું, મારી અંદર શું સ્વભાવતઃ મારી અંદર શું શક્ય છે, એ શક્તિ દ્વારા શક્ય બને અને શક્તિને એ રીતે એમ્પ્લોય કરી શકાય, એ રીતે ધારણ કરી શકાય, એ રીતે એને ડાયવર્ટ કરી શકાય. એટલે શક્તિને કેવી રીતે રૂપાંતરિત કરવી એ આ આરાધનાનું, આ શક્તિ આરાધનાનું પર્વ છે કે એને તમને શીખવાડે છે કેવી રીતે એ શક્તિનો ઉપયોગ કરવો. પણ જ્યારે શક્તિ પ્રદર્શન કરવામાં આવે ને ત્યારે શક્તિ જે છે ફેલાઈ જાય છે, એ ફોકસ નથી રહેતી, પછી તમારી શક્તિ નથી રહેતી, પછી સાર્વત્રિક શક્તિ બની જાય છે. તમે તમારી એ શક્તિને તમારા ઉત્થાન માટે ઉપયોગમાં નથી લઈ શકતા. એટલે દર્શન કરવાનું છે, પ્રદર્શન નહીં. પ્રદર્શનની. વાહ, ખૂબ સરસ તમે દર્શન પ્રદર્શનને સમજાવ્યું. તો તમારા વખતે નવરાત્રી અને આજનું તમે સરસ વાત કરી, દરેક તહેવાર બદલાઈ ગયો છે, તો શું બદલાયું છે? ઘણું બધું બદલાયું છે. હું જ્યારે બહુ નાની ઉંમરમાં હતો ત્યારે અમે લોકોએ શેરી ગરબા, અને એ પણ એક જ સોસાયટીમાં માટલું મૂકી, કાણાવાળું માટલું હોય, એમાં દીવો કર્યો હોય, એની ઉપર કોડિયું મૂક્યું હોય, એની ઉપર કંકુ મૂક્યું હોય, માતાજીનો મોટો ફોટો હોય અને ખુરશીમાં મૂક્યું આ બધું, અને બધા પોતે ગાય અને કોઈ બેઠું નાના ઢોલક વગાડે, રાઈટ? અને એ રીતે ગરબા થાય અને એટલા ભાવપૂર્ણ ગરબા થાય કે એની અંદર હું તું બધું ભૂલી જવાય. અને શક્તિ, લિટરલી શક્તિ દરેકમાં આમ પ્રવેશા હોય ને, શક્તિ માતા એ તમને ફીલ કરી શકાય. અત્યારે તમે શક્તિનો રાસ કરી રહ્યા એવું લાગે, ત્યાં ગરબા ગઈને થતા હોય. તમે આ વાત કરી એટલે મને યાદ આવે છે કે શક્તિ એટલે, હું નાની ત્યારે મેં જોયું છે, મારા પપ્પા પણ માઇક લઈને ગાતા, તો દરેકની અંદર એક શક્તિ રહેલી છે. ત્યારે બધી કળાઓ બહાર આવતી હતી, કોઈ તબલા વગાડે, કોઈ ગરબા ગાય, હે ને? તો એ બધી જ કળાઓ ક્યાંક બહાર કાઢવાનો એક શક્તિનો પ્લેટફોર્મ કદાચ મળ્યું. અને અત્યારે એનું પ્રદર્શન થઈ ગયું. પ્રદર્શનમાં થાય શું કે તમે તમારા આપમાં ના રહો. અને ભગવાન ઈશ્વર શું કહે છે ખબર છે? જ્યાં સુધી આપમાં છો ને ત્યાં સુધી તમે યોગી છો, તમે ત્યાં સુધી જ તમે તમારી શક્તિઓનો વાપરી શકો છો. જો તમે આપમાં નથી રહ્યા તો શક્તિને વાપરી જ નહીં શકો. સદુપયોગ નહીં, દુરુપયોગ પણ નહીં કરી શકો. તમે શક્તિનો ઉપયોગ જ નહીં કરી શકો. એટલે હાલ જે આ પર્વ આવી રહ્યું છે એ પર્વમાં યંગસ્ટર્સને તો મેસેજ એ જ આપવાનો કે તમારી શક્તિને તમે પ્રાપ્ત કરો, એને આત્મદર્શનથી સમજો કે મારે એ શક્તિનો ક્યાં ઉપયોગ કરવાનો છે, કેવી રીતે એને રૂપાંતરિત કરવાની છે, મારે કેવી રીતે એનો સાથ લેવાનો છે, અને મારા જીવનમાં એ કયા ક્ષણે એ ઉપયોગી બની શકે છે, એ પહેલા તો એને તમે સમજો અને પછી આરોપો. તમે આજની વાત કરી, થયું કે આજની યંગ જનરેશનને એવું નથી એમને કંઈક વસ્તુ નથી કરવી, પણ એમને ખ્યાલ નથી. જેમ કે રીતિ રિવાજની વાત કરું તો પૂર્વજોએ કે આપણે એક લોકોએ કંઈ કર્યું, એ શા માટે એનું મહત્વ ખબર નથી. જેમ કે દીવા કરવામાં આવે છે, આઠમે આખા દીવાની આરતી કરવામાં આવે છે, તો મને લાગે છે કદાચ દીવો કેમ કરીએ છીએ એ પણ ખ્યાલ નહીં હોય. તો આ દીવાનું મહત્વ શું છે? આ દીવો કેમ પ્રગટાવીએ? આટલા બધા દીવા કેમ? આ ગરબો કેમ? આ માટલું કેમ? આ બધાનો જો ખરેખર એમને સાયન્ટિફિકલી તમે પ્રકાશ પાડો તો ચોક્કસ એ લોકો સમજવા તૈયાર છે. દીવો છે ને એ શક્તિનું જીવંત સ્વરૂપ છે.
આપણે દીવાની જ્યોતને ટચ કરીએ ને તો આપણે બળી જઈએ. શક્તિ એ પ્રમાણેની છે. શક્તિનું સ્વરૂપ રીતસર લિટલ જીવંત સ્વરૂપ જો હોય ને તો એ દીવો છે. આપણે કોઈને એમ કહીએ કે આ વાયરમાંથી કરંટ જાય છે તો એ જોઈ શકવાનો છે ના. તમે ત્યાં આગળ વાયર મૂકી દો અને કે આમાંથી જે કરંટ જાય છે એ શક્તિ છે તો એ સમજી શકવાનો છે. તો દરેક વ્યક્તિ નાનામાંથી નાનું બાળક લઈને મોટામાં મોટું વ્યક્તિ એ શક્તિને પ્રત્યક્ષ જોઈ શકે, અનુભવી શકે, એની શક્તિને એ પોતાની અંદર ગ્રહણ કરી શકે. એ એક મૂળ આસ્પેક્ટ છે. અને જ્યારે એ દીવાની આસપાસ આપણે ગરબા કરીએ છીએ ને ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ જે છે એ સમજે છે કે અમે શક્તિની આરાધના કરી રહ્યા છીએ. માતાના ફોટાથી એટલો ભાવ ના આવે જેટલો દીવાના, કારણ કે દીવા એટલા બધા દીવા પ્રગટાયા હોય એટલે દીવાના નો પ્રકાશ જે છે આંખમાં સીધો જાય અને શક્તિનો પ્રવેશ અંદર થાય એટલે તમારી જાગૃતિ વધે. એટલે નવરાત્રી એટલે કોન્શિયસલી પ્રોગ્રામિંગ ધી સબકોન્શિયસ માઇન્ડ ટુવર્ડ્સ ફોકસિંગ ધી એનર્જી. વાહ. એટલે આપણે જાગ્રત મનથી અર્ધ જાગ્રત મનને અને સુષુપ્ત મનને જાગ્રત તૈયાર કરીએ છીએ આ શક્તિના ઉપયોગ માટે અને શક્તિના ઉપાર્જન માટે. તો આપણે ખાઈ પીને શક્તિ ભેગી કરી લીધી એ શક્તિ નથી. એક્ઝેક્ટલી. એ તો ખાલી જીવન નિર્વાહની શક્તિ છે. પણ જે ઓજ, જે તેજ, જે વ્યક્તિમાં જે તરવરાટ, એ શક્તિ તો અલગ જ છે. અલગ જ છે. એમ તો ગધેડો ખાવાનું ખાય છે. એક્ઝેક્ટલી સર. મજૂરી સૌથી વધારે કરે છે તો એનામાં તેજ દેખાય છે ના. રાઈટ. એટલે તેજ અને ઓજ આ શક્તિના એવા સ્વરૂપ છે જે તમારી હેલ્થને બતાવે છે, જે તમારી અંદરની શક્તિને, અંદરની આંતરિક શક્તિને બતાવે છે. અને આ તેજ અને ઓજ વધારવાની આરાધના જે છે એ આ નવરાત્રી છે. ખૂબ સરસ. દીવાને લઈને બીજો એક પ્રશ્ન એ પણ છે કે બધા એવી વાતો પણ કરતા હોય છે કે આટલું બધું ઘી બળી જાય છે ના છે ને, તો એનું શું મહત્વ થાય છે વાતાવરણમાં? જો ઘી અને તેલ એ જ્યારે બળે છે ને ત્યારે એ રૂપાંતરિત થાય છે એક પ્રકારના ઓરામાં. એ ઓરા બને છે અને એ ઓક્સિજનને પોતાની પાસે નજીક રાખે છે. અચ્છા. જ્યારે દીવો બળે ને ત્યારે ઓક્સિજન કેન્દ્રિત થઈ જાય અને જ્યારે ઘીનો દીવો બળે ત્યારે વધારે ઓક્સિજન કેન્દ્રિત થઈ જાય. દીવો છે ને એ ઓક્સિજન થી જ બળે. એટલે જ્યારે જેટલો ડેન્સ ઓઇલ વાપરીએ આપણે, તેલ વાપરીએ, એમાં ઘી સૌથી વધારે, તો ઘીની અંદર તમે જોજો કે દીવાની ઓરા મોટી થશે, તેલમાં થોડી ઓછી થશે. અને તમે એમને જ નોર્મલ સહેજ વાટને મીણ લગાવીને કરશો ને તો એની બિલકુલ ઓછી થઈ જશે. તો એની ઓરા જેટલી ફેલાય એટલી તમને શક્તિનો અનુભવ વધારે થાય. એટલા માટે ઘીના દીવા કરવાના. અને ત્યાં આગળ મચ્છરો, જીવાત એ બધું આવે નહીં. એટલે એક આ પણ છે સાયન્ટિફિકલી કે જે ચોમાસા પછી જે પણ જે મચ્છરો બહુ જ થાય અને જ્યારે ત્યાં ગરબા થતા હોય ત્યારે ચારે બાજુ દીવા કરવાથી ત્યાંથી ત્યાં મચ્છરો ના આવે અને માતાની સાધના સારી રીતે થઈ શકે. વાહ, ખૂબ સરસ. આપણા દરેક તહેવારો, તમે જે પહેલા પણ વાત કરી કે તહેવારો એટલા કનેક્ટેડ છે, જો આપણે એને ખરેખર પ્રદર્શન નહીં પણ દર્શન તરીકે સમજીએ તો. અને બહુ જ બધા લોકો જાગરણ, પાઠ, સ્તુતિ બધું બહુ જ કરે છે. એના પર થોડી વાત કરશો? ખૂબ જરૂરી છે. આપણા શરીરમાં છે ને એક ઇન્ડ્યુસ્ડ ઓટોફેજી, જેને તપ કહેવાય, ઇન્ડ્યુસ્ડ ઓટોફેજી. એટલે આપણે જાતે એ ઓટોફેજીને ઇન્ડ્યુસ કરી શકીએ છીએ, પ્રગટાવી શકીએ છીએ. આપણી અંદર એક એવો તાપ પેદા કરી શકીએ છીએ કે જેનાથી આપણી અંદરના બધા મળ જે છે એ બધા મળ સાફ થઈ જાય. અને એને કહેવાય ઇન્ડ્યુસ્ડ ઓટોફેજી, અને જેને આપણે સંસ્કૃતમાં તપ કહીએ. ઓકે. અને એ તપ આપણે પોતાની જાતે જ ઇન્ડ્યુસ કરી શકીએ. એના માટેના માધ્યમ છે, સૌથી પહેલું માધ્યમ છે ઉપવાસ, પછી પ્રાણનો પ્રચ્છન્ન, પ્રાણ કાઢી અને વગર શ્વાસે રહેવાની ક્રિયા. ઓકે. હવે જ્યારે તમે ગરબા કરતા હો છો ને ત્યારે ઓટોમેટિકલી તમારા શ્વાસ બહાર નીકળી અને લાંબા સમય સુધી શ્વાસ બહાર રહે છે. યસ. એટલે શક્તિ અંદર ભરવાની તમારી તાકાત વધે છે, વધી જાય છે. રાઈટ. એટલે આજે જાગરણ કરીએ છીએ કે જે આપણે સાધના કરીએ છીએ, તાલ ઉપર નાચીએ એટલે ગરબા કરીએ છીએ. જે ગરબા શબ્દ છે ને એ ગરિમાથી આવ્યો છે. અચ્છા. એ આપણી ગરિમા છે. એ ગુજરાતની આપણી ગરિમા છે. એટલે એ ગરિમાને દર્શાવતો શબ્દ છે. એટલે આપણી પોતાની પણ ગરિમા છે એમાં. રાઈટ. અને એ ઘરે ઘરમાં છે. એ દરેક મહોલ્લામાં છે, દરેક શેરીઓમાં છે. રાઈટ. એટલે આ વસ્તુનું મહત્વ સમજવું બહુ જરૂરી છે ખરેખર. બીજું મને કેવું જાણવું છે કે તો અત્યારે તો પ્રદર્શન તો થઈ જ રહ્યું છે,
પણ ખાસ તમે વારંવાર ઉપવાસની વાત કરો છો, સાધનાની વાત કરો છો, જ્યારે અત્યારે તો દરેક સોસાયટીએ, દરેક શેરીએ નાસ્તા અને બધું કમ્પલસરી જમ્યા પછી એની શું અસર થાય? જે લોકો રમીને નાસ્તા ને બધું કરે છે. જો મેં પહેલા જ કહ્યું કે કોઈ પણ વસ્તુને આપણે સમજવું પડે. એક પર્વ સમજવો પડે, એક ઉત્સવ સમજવો પડે અને એક તહેવાર સમજવો પડે. તહેવારમાં મીઠાઈઓ ખાવી, ખવડાવી એ તહેવાર કહેવાય. ઓકે. ઉમંગ આવી અને તમે એને સેલિબ્રેટ કરો, ઉત્સવ કહેવાય. અને જેને તમે જે પડાવ છે જીવનનો એને તમે પૂરેપૂરી રીતે જીવી નાખો, માણી લો. આ નવરાત્રી છે ને એ માણવાનું છે, પર્વ છે. તમે જે વાત કરી એને તમે સાધના કરી અને એ શક્તિને માણી લો, પ્રાપ્ત કરી લો. રાઈટ? એ માટેનું એ પર્વ છે. તમે સાધના કરો છો ત્યારે એને પર્વ તરીકે જુઓ તો આમાં ખાવાનું પીવાનું કશું આવતું નથી. ઉપરથી ઉપવાસ કરવાના હોય છે, ઉપરથી તમારે ભૂખ્યા પેટે રહેવાનું હોય છે અને શરીરને ઇન્ડ્યુસ ઓટોફેજીમાં રાખી અને એક એક મળ નખમાંથી મળ નીકળી જાય. અને સાપ કાચડી ઉતારે ને એમ જૂનો બધો મળ સાફ થઈ અને આપણું નવું શરીરનું રૂપ ધારણ થાય. તો આ મહત્વ છે ઉપવાસનું, ખૂબ મહત્વ છે, ખૂબ મહત્વ છે. અને જ્યારે જે આપણે એનું વિપરીત કરીએ છીએ, પ્રદર્શન કરીએ છીએ, બરાબર, ત્યારે જે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ આ રોગો થઈ રહ્યા છે કે અને આ નવરાત્રી પછી દિવાળીમાં બધામાં મેક્સિમમ લોકો જે બીમાર પડે છે, કદાચ એનું આ જ કારણ હશે કે જે આપણે પર્વને અલગ રીતે જોઈએ છે. રાઈટ. નવરાત્રી જો પર્વ છે તો શરદ પૂર્ણિમા ઉત્સવ છે અને દિવાળી તહેવાર છે. શરદ પૂર્ણિમાના દિવસે તમે દૂધ પૌવા ખાઈને એને ઉત્સવ તરીકે બનાવો, જેમાં સાત્વિક ફૂડ છે. ઉત્સવ એટલે ઉત્સાહ, રાઈટ? તમારા ઉત્સાહને પ્રદર્શિત કરનારું વસ્તુ. તો એ તમે નવરાત્રીમાં જે તપ કર્યું એનાથી તમે ટ્રાન્સફોર્મેશન જે આવ્યું એ પૂર્ણિમાના દિવસે તમે એને સેલિબ્રેટ કરો છો. અને જ્યારે તમારું મન બિલકુલ કે પ્રફુલ્લિત હોય છે, પૂર્ણ સોળે કળાએ ખીલેલું હોય છે, રાઈટ? અને એ સમયે તમે દૂધ પૌવા ખાઈ સાત્વિક ખોરાક ખાઈને બનાવો છો અને દિવાળીમાં મીઠાઈઓ કરીને ખાઓ છો. તો એ તહેવાર છે. દરેક પ્રસંગે શું ખાવું શું ન ખાવું, ન ખાવું એ પણ લખ્યું છે. ચોક્કસ. રાઈટ? તમે ખાવાની વાત કરી તો મને યાદ આવ્યું. તો પછી નવરાત્રીમાં એક પલ્લી એ પણ આવે છે સર. આ પલ્લીનું મહત્વ શું છે? ખૂબ મહત્વ છે પલ્લીનું. માતા વરદાયની ની આસ્થા અને એમનો જે કૃપા છે એ બધા ઉપર વરસતી રહે અને લોકો એકબીજાના માટે કંજૂસી ના કરે, એકબીજાને ના માટે વસુદેવ કુટુંબકમની ભાવના કેળવાય. અને માતાજી બધા માટે એક સરખા છે, એ ભાવના કેળવવી જરૂરી છે. રાઈટ? અને એ વખતે દૂધ ઉત્પાદકો અને ઘી ઉત્પાદકો જે હતા એ લોકો બધા ભેળસેળ કરતા હતા પોતાના સ્વાર્થ માટે. ત્યારે છતાં થઈ જાય કે આ ભેળસેળ નથી થતી, જો આ હું લાવ્યો છે ઘી જોઈ લો. અચ્છા, પ્રમાણિત કરવા માટે અને બીજું કે એ યુનિવર્સલ બનાવવા માટે આપણે બધા ભેગા મળી અને માતાજીને આ ઘી અર્પણ કરીએ કે જેથી માતાજીનો અખંડ દીવો આખી જિંદગી પ્રજ્વલિત રહે. મારી અંદર પણ એ દીવો ચાલુ રહે અને મારી અંદર પણ એ દીવો ચાલુ રહે અને મારું બાળક કે એને ખોડ ખાપણ વાળું પેદા ના થાય. અને જો એના પર કઈ ખોડ ખાપણ રહી ગઈ હોય તો માતાજી એ ખોડ ખાપણ દૂર કરે. એટલે ક્યાંક આ બાધાઓ, ઘી ચડાવવાની બાધાઓ, આ બધું પણ શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. તમે શક્તિની આરાધના શ્રદ્ધાપૂર્વક કરો ને, દાખલા તરીકે આ લાઇટ ચાલે છે, બરાબર, તો તમે એ લાઇટ આવે છે 220 વોલ્ટની, પણ તમે એને 11 વોલ્ટમાં 12 વોલ્ટમાં તમે કન્વર્ટ કરી, રાઈટ? તો કેપેસિટર મૂક્યું. તો કેપેસિટર શું છે? એ શ્રદ્ધા છે, રાઈટ? એટલે તમે શક્તિને પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા નહીં હોય તો એ શક્તિ તમને પ્રાપ્ત નહીં થાય, બાયપાસ નીકળી જશે. તમે ખાવાની વાત કરીને મને પલ્લીની વાત યાદ આવી અને વારંવાર આપણે સ્વાસ્થ્યની વાત કરીએ એટલે તો પછી આ દશેરા એ ફાફડા અને જલેબીનું શું છે? જો દશેરાના ફાફડા જલેબી છે ને એ એક રૂપક છે કે તમે વિજય બનીને રામજી પાછા અયોધ્યામાં આવ્યા છે તો કંઈક તો સેલિબ્રેટ કરવું પડે. ઓકે, રાઈટ? ધેટ્સ અ પાર્ટ ઓફ સેલિબ્રેશન. ઇટ ઇઝ અ તમે આ વસ્તુને સમજશો ને તો બહુ જ તમને એમ અહોભાવ થઈ જશે. રામજીનો જન્મ નોમના દિવસે, ચૈત્રી નોરતાના દિવસે થયો. ઓકે. અને એના એક્ઝેક્ટ 1 મહિના પછી બીજા નોરતાએ સીતાજીનો જન્મ થયો. નોમના દિવસે. અને દશેરા દસમના દિવસે આવે છે. એટલે રામે 9 દિવસે શક્તિને ઉપાર્જન કર્યું અને 10મા દિવસે રાવણને માર્યો. વાહ. રાઈટ? એટલે એ સેલિબ્રેશન આમ જોવા જઈએ તો બહુ બધી રીતે છે. એટલે ફાફડા જલેબી ખાઈને સેલિબ્રેટ કરો
કારણ કે તમે આટલા દિવસનો ઉપવાસ કર્યા છે એટલે તમારા મોમાં ટેસ્ટ પણ આવવો જરૂરી છે. નહીં તો 9 દિવસના ઉપવાસ એને તોડવા કેવી રીતે? તો ફાફડા જલેબીમાં સોડા ના નાખીએ તો એ તો પૌષ્ટિક વસ્તુ છે. ખાલી ખાવાનો સોડા ના નાખો તો પૌષ્ટિક વસ્તુ છે. ઘીમાં તળો, બેસનમાં પ્રોટીન છે. હા, એટલે ઘીમાં તળો તો પૌષ્ટિક છે. ખાલી એમાં ખાવાનો સોડા છે એ થોડી લીવરને ખરાબ કરે છે, અધરવાઇઝ તે પૌષ્ટિક છે અને ખાવામાં કોઈ તકલીફ નથી. વાહ, ખૂબ સરસ. નવરાત્રીમાં આજના યુવાનોને તમે શું કહેશો? એ લોકો જે રીતે ઉજવી રહ્યા છે એમાં શું થોડો ઘણો ફેરફાર કરી શકે? આજે યુવાન ગરબા તો ગાય છે અને ખૂબ સુંદર ગાય છે, રાઈટ? જે વસ્તુ એ ભાવ પ્રદર્શન માટે કરે છે એ ભાવ લાવવા માટે કરે, દર્શન માટે કરે. બસ એ પોતે પોતાની શક્તિને ઉપાર્જન કરવા માટે આ મહેનત કરી રહ્યા છે, આ તપસ્યા કરી રહ્યા છે. એવી રીતે ભાવથી કરે તો પછી મન મોર બનીને થનગાટ કરવાનું જ છે. ખાલી એ લોકોએ પ્રદર્શનમાંથી દર્શન તરફ આવવાનું છે કે આ શક્તિ મારા માટે ઉપાર્જિત કરવાની છે, કોઈને બતાવવા માટે નહીં, ફોટા પડાવવા માટે નહીં, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા માટે નહીં. બરાબર છે. એટલે આ શક્તિની આરાધના છે અને ભક્તિ અને શક્તિ આ બંનેને ઢાંકીને રાખવામાં આવે છે. કારણ કે બંને જે છે એ પોતાના માટે છે, એ બીજાને એટલે એ વેડફી નાખવા માટે નથી. તમે જુઓ, શ્રી એટલે પૈસો, રાઈટ? એને પણ તમે ઢાંકીને સંતાડીને રાખો છો. એટલે શક્તિ, પૈસો પણ શક્તિ જ છે, રાઈટ? અને આ પણ બધું શક્તિ જ છે. એટલે તમે શક્તિને જો તમે તમારા પોતાના માટે કેન્દ્રિત નહીં કરી રાખો તો એ તો વેચાઈ જશે. પછી તમારી પાસે શું રહેશે? દરિદ્ર ગરીબ થઈ જશે. દરિદ્ર થઈ જશો તમે. તમારે આ તમારી શક્તિને, અંદરની શક્તિને તમારા માટે વાપરવાની છે. એ ભાવ સાથે તમે લાવો અને તમે આ ગરબા કરો તો ઉત્તમમાં ઉત્તમ છે. અને આપણે ત્યાં તો બહુ સરસ ગરબા થાય છે. ગુજરાતના ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે અને આખી રાત ગરબા લોકો કરતા હોય છે અને થાકતા પણ નથી. પણ પ્રદર્શનનો ભાવ કાઢી અને આત્મદર્શનનો ભાવ લાવવાનો છે. મારી શક્તિ મારા આત્માના દર્શન માટે અને મારે આત્માના સંભાવનાને કેળવવા માટે ઉપયોગમાં આવે. ખૂબ સરસ. તમે દર્શનથી આત્મદર્શન તરફ વાત કરી તો થોડુંક આધુનિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે સંતુલન કેવી રીતે સાધી શકાય? કેમ કે જો તમે કીધું એમ કે ગરબા સરસ ગાય છે, કળા પણ છે, પણ તો એમાં બેલેન્સ થોડું રાખવું હોય તો શું રાખી શકાય? આધુનિકતા અને આધ્યાત્મિકતા બે વર્ડને સમજવા બહુ જ જરૂરી છે. આધુનિક એટલે શું? આદિ, ની, આવનાર. એટલે ની એટલે લાવનાર. એટલે જે આદિને મટાડી અને નવાને લાવે છે. ઓકે, રાઈટ? પણ આદિ શક્તિ છે અને તમે કેવી રીતે બદલી શકશો? એટલે આધ્યાત્મિક છે ને એ આધુનિક અને આદિની કડી છે. ઓકે. આધુનિકમાં આવવા માટે આધ્યાત્મ વગર કોઈ છૂટકો જ નથી. તમે આદિ શક્તિનો ઉપયોગ કરીને અને આધુનિકમાં કન્વર્ટ કરો છો. હવે વીજળીની શક્તિ છે, વીજળીની શક્તિથી હું આ લાઈટ ચાલુ કરી શકું? જો મારી પાસે આધ્યાત્મિક શક્તિ ના હોય તો વીજળીની શક્તિને ધારણ કરીને આની અંદરથી હું ના કરી શકું. એટલે મારે વચ્ચે બેટરીની શક્તિ જોઈએ. એટલે એવી આધ્યાત્મિક શક્તિ છે જે આદિ શક્તિને આધુનિક શક્તિમાં કન્વર્ટ કરે છે. એટલે આધુનિક બનવું હોય તો આધ્યાત્મ તો જરૂરી જ છે. પહેલું તો આધ્યાત્મ આધુનિક છે તો કશું ના થાય. વાહ, ખૂબ સરસ. નવરાત્રી એક સમાજને જોડવાનું પણ માર્ગ છે. કેમ કે બહુ જ બધા લોકો જોયા છે કે આમ ભેગા ના થાય, ભેગા થાય વાતો ચીતો કરે, હે ને? તો એ સમાજને પણ આજના સમયમાં ક્યાંક એ જોડવા કરતા ક્યાંક અલગ રીતે આપણે જોઈશું કે જેવી નવરાત્રી ચાલુ થાય એવા અલગ અલગ કેસો ને બધું બહુ જ બધી ઘટનાઓ ઘટે છે. તો એ જોડવા કરતા ક્યાંક વારંવાર દેખાદેખી જે થઈ રહ્યું છે, આજે ઝઘડાઓનું પ્રમાણ વધી ગયું, ગ્રુપિઝમ કેવી રીતે કરી શકાય? હાજી, ગ્રુપિઝમ વધી ગયું, ઝઘડા વધી ગયા. આજે એમાં પણ કોમ્પિટિશન, આનું સ્પીકર વધારે, દરેક વસ્તુમાં દેખાદેખી, દરેકમાં કોમ્પિટિશન. તો પાછું આપણું જે ખરેખર આપણા દરેક તહેવારો ખરેખર જોડવા માટે જ છે. એકચ્યુઅલી આ ફરીથી આપને કહું કે આ તહેવાર નથી, આ પર્વ છે. પર્વ એટલે શું? એક પડાવ. તમે આ શક્તિ આરાધનાનો એક પડાવ છે તમારી પાસે. એક ઓપ્શન છે કે આ દિવસો દરમિયાન ગ્રહ નક્ષત્રોની રચના એવી હોય કે એ સમયે તમારી અંદર બધા જ મલિનતા દૂર થઈ ગઈ હોય. મલિનતા ઓટોમેટિક દૂર થાય અને એમાં તમે આરાધના કરો તો ઓર જલ્દી દૂર થાય. તો કોઈના વ્યક્તિ પ્રત્યેનો વેરભાવ હોય તો એ મલિનતા સાથે તમે ક્યાં સુધી જીવશો? તમે નુકસાન કોનું કરી રહ્યા છો? હું તમારા માટે મલિનતા રાખું તો હું કોનું નુકસાન કરી રહ્યો છું? તમારું પોતાનું. એ મલિનતા દૂર થાય એટલે એ
ગ્રહો નક્ષત્રોનો આપણને સપોર્ટ મળે, માતાજીની એક સાથ મળે, એક એકાગ્રતા મળે, અને માતાજીની શક્તિથી આપણે બધા એક સાથે ભેગા મળીએ અને બધા આપણે જે પણ જે એકબીજાના વૈમનસ્ય છે એ બધા ભૂલી અને આપણે એન્જોય કરીએ. આ જ સમયે જૈનોનું પર્વ હમણાં ગયું, મિચ્છામી દુક્કડમ કે છે કે કેમ બધું ભૂલી જાઓ, ચલો મૂકી દો બધું, જે વૈમનસ્ય ભાવ છે, જે વેર છે, જે તકલીફ છે, બધું ભૂલી જાઓ. એટલે નવરાત્રી લગભગ એ જ સમય આવે છે. હા, બધું જ જોડાયેલા છે, બધું જોડાયેલું છે, બધા જ ધર્મના તહેવારો, પર્વો, ઉત્સવો બધું જોડાયેલું છે. કારણ કે આપણે મનુષ્ય છીએ, આપણે કઈ બ્રહ્મચર્યથી કે બ્રહ્માથી પર નથી, એ ગમે તે કાસ્ટ હોય, રાઈટ? આ પ્રકૃતિથી પર નથી. આપણે બધા પ્રકૃતિજન્ય છીએ, પ્રકૃતિમાં જ રહેવાના છે, શક્તિ એમાંથી જ પ્રાપ્ત કરવાના છે. આપણા બધા માટે બધું સરખું જ છે. એટલે જયારે સમાજને એકત્રિત કરવાનો ભાવ આવે ને ત્યારે શક્તિનું જોડાણ બહુ જરૂરી છે. હવે દાખલા તરીકે તમારે ઇન્ટરનેટથી કોઈ હોંગકોંગ વાળા લોકોની જોડે કનેક્ટ કરવું હોય તો તમારે એ શક્તિ જોઈશે, એ મોબાઈલમાં બેટરી જોઈશે, રાઈટ? કે જેથી તમે એને કનેક્ટ કરી અને ત્યાં હોંગકોંગ સાથે કનેક્ટ કરી શકો. તો શક્તિનું માધ્યમ છે જે જોડવાનું માધ્યમ કરે છે. તો શક્તિથી જ માણસ જોડાઈ શકે છે. આપણે પણ વાતોની શક્તિથી, આ વાક શક્તિ તમારી સાથે જોડાયું, આ દ્રષ્ટિ શક્તિથી હું તમારી સાથે જોડાયેલો છું, રાઈટ? એટલે આપણે જોડાવાનું કામ પણ શક્તિથી જ કરીએ છીએ. એટલે એ શક્તિ, તમે જેમ વાત કરીએ કે પોતાને પણ માફ કરવાના, બીજાને પણ માફ કરવાના અને જોડવાનું, ઓટોમેટિક માફ થઈ જાય. હવે માફ કરવાની જરૂર જ નથી પડતી, કારણ કે જે શક્તિની આરાધના કરીએ છીએ એ તો કોમન જ છે. તમે સમજો, એ સમયે તો મેં તો જોયું છે કે બધા ધર્મોના લોકો, જૈન હોય કે બૌદ્ધ હોય કે બીજા કોઈ પણ ધર્મ, ઈસાઈ હોય, કોઈ પણ હોય, એ બધા જ ભેગા મળીને ગરબા કરવા લાગે છે. હા, ત્યારે સરસ ખૂબ વાત છે. ત્યારે કોઈ પૂછતું નથી કે તમે કયા ધર્મના છો. કોઈ ધર્મની જરૂર નથી, કારણ કે મહાસ ધર્મ મોટો ધર્મ છે અને શક્તિની આરાધના કઈ કોઈનો ઇજારો નથી, રાઈટ? પણ આપણા ત્યાં આગળ આપણા ઋષિ મુનિઓએ આપણી સંસ્કૃતિને આ શક્તિ આરાધના માટે તૈયાર કરી. એ સારો ગુણ આ લોકોએ જોયો અને બધાએ અપનાવ્યો. ઇવન યુરોપિયન લોકો અત્યારે ગરબા કરે છે, ઇન્ડિયામાં જો અંગ્રેજો કરે છે. ગુજરાત ફેમસ હોય તો ગરબાથી, અને લોકોને ગરબા કરવામાં આનંદ આવે છે. આજે કોઈ પણ જગ્યાએ કોઈ ફોરેનર્સ ભેગા થયા હોય તો કાં તો એ ડાન્સ ચાલુ કરશે, કાં તો ગરબા ચાલુ કરશે. હવે તો સર યોગ ગરબા થેરાપીથી લોકો કેટલા સાજા થાય છે. અને એને છે ને હજુ પણ થોડુંક સારી રીતે ઓપ આપવાની જરૂર છે, સમજ આપવાની જરૂર છે. ગરબાની અંદર જે સંગીત છે ને, એ સંગીત આત્મપ્રિય હોવું જોઈએ. એ કર્ણપ્રિય, આત્મપ્રિય અને ભક્તિ ભાવ જાગૃત કરે એવું હોવું જોઈએ. પછી સાવ પેલા ક્ષુલ્લક જેની અંદર કોઈ ભાવ જ ના હોય એવા સંગીતની ઉપર ગરબા કરવા, એ નહીં સારું. એ તો ગરબાનું ક્યાંક, એટલે યોગ છે ને એ શક્તિ આરાધનાનું જ કામ કરે છે. તમે યોગ આસન કરો કે ગરબા કરો, કોઈ ફરક નથી. પણ જ્યાં આગળ એ સંગીત બદલાઈ જાય છે, જે સૂર બદલાઈ જાય છે, જે શબ્દ બદલાઈ જાય છે, એનાથી એનો ભાવ બદલાઈ જાય છે અને એ યોગ પછી ભોગ બની જાય છે. વાહ, ખૂબ સરસ. તો ગરબા, પર્વ, ઉપાસના, ઉપવાસ, આ બધા માટે તમે આજના યુવાનોને બધાને એક મેસેજ આપવા માંગો તો શું આપશો? જીવન ખૂબ ખુશી અને આનંદ પ્રાપ્ત કરવા માટે છે. યોગની અંદર એને સચ્ચિદાનંદની પ્રાપ્તિ કહે છે. અને એ સચ્ચિદાનંદ ત્યારે જ આવે જ્યારે તમે આત્માને પરમાત્મા સાથે લિંક કરો, જ્યારે શક્તિને તમારા આત્મા સાથે લિંક કરો અને તમે આખા વિશ્વ સાથે લિંક થાવ. જો જ્યારે તમે એકબીજાની સાથે લિંક થાવ છો ને ત્યારે તમારી અંદરની અલગતા દૂર થઈ જાય છે અને યુનિવર્સલનેસ, જેને આપણે કહીએ કે વસુદેવ કુટુંબકમ, એ ભાવ જાગૃત થાય છે. એટલે તમને ડર જતો રહે. ડર જતો રહે એટલે તમને ષડરીપુ જતા રહે. 6 પ્રકારના બંધનો, રાગ, દ્વેષ, મોહ, માયા, બધું જતું રહે. આ બધું જતું રહે એટલે તમે પ્યોર થઈ જાઓ. એટલે શારીરિક પ્યોરિટી પણ લાવવાની, માનસિક પણ લાવવાની, અને બંને પ્યોર થાય એટલે આત્મિક પ્યોરિટી પણ આવે અને એ શક્તિથી જ સંભવ બને. તમે વાત કરી તો લાગે કે કેટલું સરળ છે જીવન. બહુ સરળ છે અને ખૂબ આનંદમાં જીવવું જોઈએ. અત્યારના છોકરાઓ આનંદ કરે છે પણ જેની અંદર એ સુકૃતિ નથી દેખાતી, એમાં વિકૃતિ દેખાય છે. એમાં દારૂ પીને, આ પીને અને ઘણું બધું બીભત્સ રીતે કપડાં ખરાબ પહેરીને અને ઉછળકૂદ કરવાનું અને બૂમો પાડવાની, ચીચીરીઓ કરવાની, ધીસ ઇઝ નોટ શક્તિ આરાધના. આને આપણે આછકલાઈ કહીએ. એવી આછકલાઈથી દૂર રહો. તમારી પાસે પૂર્ણ શક્તિ છે. તમે લોકો ખૂબ
શક્તિશાળી છો. આજની જનરેશન એ અત્યાર સુધીની બધી જનરેશનમાં સૌથી શક્તિશાળી જનરેશન છે. 100%. આટલી બધી શક્તિ ભગવાને આપી છે તો એને પૂરા ભાવથી એને વિકસાવો. એમને ખરેખર પાવર આપ્યો છે. અને આજે દુનિયા જો નતમસ્તક છે ને ભારતને, તો ભારતના યુવાધનની શક્તિને કારણે આજે આપણી શક્તિને આપણે ફોકસ ના કરી શકીએ તો આપણે શું કરી શકવાના હતા. એટલે હું એમને અપીલ એ જ કરીશ કે તમારી શક્તિઓને ફોકસ કરો, એક માર્ગમાં લઈ જાઓ અને આપણા દેશને આપણી માતૃભૂમિને આગળ લાવો. છેલ્લે એક મેસેજ યોગાચાર્ય તરીકે કે જો આજના યુવાનોને ક્યાંક એમના જીવનમાં યોગને લાવવો હોય તો એની નાનકડી શરૂઆત કેવી રીતે કરી શકે? યોગને લાવવો હોય ને તો સૌથી પહેલા તો છે ને તમે તમારી અંદરની શક્તિને ઓળખતા શીખો કે મારી વાત શક્તિનો ઉદ્ભવ ક્યાંથી થાય છે, મારી શ્રવણ શક્તિનો ઉદ્ભવ ક્યાંથી થાય છે, મારી દ્રષ્ટિ શક્તિનો તેજનો ઉદ્ભવ ક્યાંથી થાય છે. તો તમને ખ્યાલ આવશે કે આ બધી શક્તિ જે છે આદિ શક્તિના અલગ અલગ સ્વરૂપો છે. અને એની સાથે હું લિંક થઉં છું ત્યારે મને ખૂબ સંતોષ પ્રાપ્ત થાય છે. અને એ સંતોષના કારણે 8-9 પ્રકારના સંતોષ થાય છે, જેનાથી તમારી અંદર એક પ્રકારની શક્તિનો એક પ્રાદુર્ભાવ થાય છે, નવી શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે અને અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે આ અષ્ટસિદ્ધિ જ અને નવધા તુષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો તમે તમારા અંદરના આત્માને જોવા પ્રયત્ન કરો, અંદરની શક્તિને જોવા પ્રયત્ન કરો અને બંનેનો યોગ પેદા કરો. વાહ, ખૂબ સરસ. તમે નવરાત્રિમાં પર્વ, તહેવાર, ઉત્સવને જે અલગ રીતે સમજાવ્યા અને મને એવું લાગે છે કે આવનારા તહેવારમાં હજુ ઘણું તમારા પાસેથી જાણવું પડશે, લોકો સુધી પહોંચાડવું પડશે. પણ આપણો જે પણ સમય છે, તમે જે પણ વાત કરી એ દરેકને ખૂબ ઉપયોગી થાય. અને નવરાત્રિ જે પ્રમાણે યોગાચાર્ય બિરજુ મહારાજે વાત કરી એ રીતે શક્તિ અને આરાધનાનો પર્વ છે. તો આપણે આ ખરેખર એની જે સાચી રીત છે એ પર્વ તરીકે આપણે એને ઉજવીએ અને બધા આનંદ કરીએ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. શિલ્પાબેન, હું આપને ખૂબ ધન્યવાદ આપું કે આપને પોતાનો કિંમતી સમય ફાળવી અને લોકભોગ્ય બનાવવા માટે આ અલગ અલગ પ્રકારના પોડકાસ્ટ કરી લોકોને જાગૃત કરો છો. ખૂબ સુંદર અને આપને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર. તમારા જેવા મોટા ગુરુઓનો બધાનો આશીર્વાદ કે તમે જેમ વાત કરી કે મારા વાક ચાતુર્યથી ક્યાંક પોતાના જીવનમાં ક્યાંક આનંદ લાવી શકું. હાજી, એ શક્તિનું રૂપાંતરણ જ છે. યસ.